નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/7/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 116 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 11,600 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલ કરતા આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,175 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 73,400 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 91,750 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,17,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 6,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,009 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 80,072 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,90,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,09,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 6,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,507 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,056 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,070 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,50,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 4,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડ્યો છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 86 રૂપિયા અને 15 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. તો એકંદરે બજારની સ્થિતિ છે તે ડામાડોળ થયેલી જોવા મળી રહી છે અને છેલ્લા 3 દિવસનું વલણ છે તે એક ધારું વધારા તરફી જોવા મળી રહ્યું છે. જોકે પાછલા 2 દિવસમાં જે વધારો થયો હતો તે ખૂબ ના બરાબર કહી શકાય તે પ્રકારનો વધારો હતો. એની વચ્ચે આજે બજારમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ છે કે જે રોકાણકારો છે તેમની ખરીદીમાં મોટો ઉછાળ જોવા મળ્યો છે, કારણ કે અત્યાર સુધી રોકાણકારો છે તે વેટ એન્ડ વોચની સ્થિતિમાં હતા, જાળવી રહ્યા હતા આગામી દિવસોની સ્થિતિ, ખાસ કરીને યુદ્ધની સ્થિતિ અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે વૈશ્વિક અનેક દેશો ઉપર ટેરિફ રેટ લગાડી રહ્યા હતા. તેમાં પણ 2 દિવસથી એક પ્રકારે આંશિક રૂપે રાહત મળી રહી છે અને ટેરિફ રેટ લગાડવાની જે સંખ્યા છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતા એક પ્રકારે બજારનો સપોર્ટ મળ્યો છે અને સાથે સાથે રોકાણકારોની લેવાલી છે તેમાં પણ આંશિક વધારો થતા ફરી એકવાર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારની સ્થિતિ બજારમાં આજે જોવા મળી રહી છે.